ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? તો આજના બ્લોગની શરૂઆત કરી દીધી છે અને અંશને સ્કૂલે જવાનું છે ને દાદા કરી દો. હાલો, અંશને મૂક્યા સ્કૂલે, પછી આવીને નાસ્તો કરી લઈએ. હેલો દોસ્તો, કેમ છો બધા? ફાઇનલી બધા મજામાં છો ને? જય માતાજી, હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. અને આપણે થઈ ગયું ઉઠવામાં મોડું. આજે અંશુ વયો ગયો સ્કૂલે, વાગી 8:30. ચાલો આપણે કાંઈ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી પછી જસી કબૂતર ચણાય, પછી જઈ માર્કેટ યાર્ડે અને કબૂતર. ચાલો નાસ્તો ચાલો કરી લઈએ. જો ભાઈ છે નાસ્તો, આપણે નાસ્તો કરવા બેસી જઈએ. ચાલો આપણે નાસ્તો કરીને થઈ ગયા કમ્પ્લીટ. હવે જણાઈ આવી કબૂતરના સેટઅપે જઈ, કબૂતર જણાઈ આવી, પછી જઈ માર્કેટ આવી ગયા કબૂતરના સેટઅપે. મારું આજનું વાતાવરણ આવું છે ભાઈ, વરસાદી વાતાવરણ જેવું આવશે. વરસાદ આ બાજુ છે વરસાદ જેવું. ચલો આપણે ખોલીએ કબૂતર એટલે ચણી દઈએ. ચાલો આપણે ખોલ્યા કબૂતરા એટલે ચણવા માંડ્યા છે. ચણ નાખી દઈ એટલે ચણે. હાલો ચાલો આપણા કબૂતરે ચણી લીધું એટલે પૂરી દે ભાઈ. એટલે આપણે જવું યાદે થઈ ગયું આજે મોડું. કબૂતર પૂરી દઈએ. 1 વાગી ગયો છે અને આપણે રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે. રસોઈ જો સેવનું શાક, સેવ ટમેટાનું શાક, પાપડ, મરચાં ને બાજરાના રોટલા. અને આપણે જમી લેવું હોય, સુરેશ આવીને જમી લેશે. હું અંશ થઈ તો હું અંશ જમી લેશું. સુરેશ આવી પછી જમી લેશે. અંશ બેસી ગયા છે જમવા. જો આ બાજુ અંશ જમે છે. જો છાસ ને સેવનું શાક, રોટલા, મરચાં, પાપડ ને અંશનો લાડુ. તમારે કોઈ જમવું હોય તો આવી જાજો. હું અંશ જમી લઈએ. થઈ ગયા નાઈને કમ્પ્લીટ. ઉઠો નાહી લીધું ને થઈ ગયા ફ્રેશ. નાહી લીધું છે, નાહી ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. હવે જ્યાંથી કબૂતરને સેટઅપ એ કબૂતર જોઈ આવી અને એકાદી આજે ઉડાડી જોડી કબૂતરની ઉડે નહીં બચ્ચા ઉડાડી આપણે કબૂતરના. ઘડીક ચણાઈ આવી પછી જ્યાંથી ક્યાંક ફરવા અંશુડાને લઈ જઈ ક્યાંક રખડાવવા. કબૂતર ચણાવીને હાઈલો આવ્યા, ચણાવી દીધા. અને હવે જવું હોય પ્યાવે અંશુડાને રખડાવવા. ક્યાં જવાનું છે? પ્યાવે. હાલ અંશુને ખવડાવવા જાય હિંચકા. પ્યાવે જવું છે. હું થઈ ગયો કમ્પ્લેટ, ભાઈ થઈ ગઈ કમ્પ્લેટ. ચાલો હવે આપણે અમારી ટોલી ઉપડે પ્યાવે. હા ચાલો હવે અમે જઈએ પ્યાવે. તો અમે જતા હતા પ્યાવે ને રસ્તામાં આવ્યો નેશનલે પગ્યા હતા. આવી ગયો વરસાદ. તો ભાઈ અંશુ જો ભાગ લઈ લીધો. 10 રૂપિયાની વેપર લઈ લીધી છે. ક્યાં વેપર લઈ લીધી ને આવી સાર અમે તને ઊભા આવી. વરસાદ ઝીણો હા વરસાદ છે તો જાસી આગળ પાછા રિટર્ન કરે. અંશુ એ નાહી લીધું છે એટલે હવે લગભગ વરસાદ છે ત્યાં આગળ વાઇટ જોવાનું. પ્યાવે ફાઇનલી પહોંચી ગયા પ્યાવે. જો પ્યાવાનો નજારો, હિંચકા ને એવું બધું હોય. ચબૂતરો અને આ છે હનુમાનજી મહારાજનું મંદિર. ક્યાં ગયો છો? હાલો ચાલો આપણે પેલા દર્શન કરી આવીએ હનુમાનજી મહારાજને. હા પછી આપણે આમ જાય હિંચકા ને એવું ખાય કાંકડું. ચાલો દર્શન કરીએ પેલા મંદિરે. હા ધજ ને એવું હોય. ચાલો પેલા દર્શન કરતા આવી. પેલા મહાદેવના દર્શન કરી લે. કાં હા પેલા છે નાની શિવલિંગ મહાદેવની. ચાલો હનુમાનજી મહારાજના દર્શન કરી આવીએ આપણે. એને અંશુ તો વયો ગયો અંદર. આવું છે અહીંયા બધું. હા ગાર્ડન છે દર્શન મંદિર. ચાલો આપણે રખડીએ ને દર્શન કરવા.
આ ગાર્ડન ને એવું છે આ બનાવેલું ચાલ મંદિર ને ચાલો હા ત્યાં કાઢી ના આવ હાલ પગે લાગી રહ્યા હાલ પૈસા ને એવું નાખી દેજો બસ હાલો થઈ ગયો પૈસા નાખી દે પેટીમાં એવું ખાશે હાલે અંશુ હાલો હિચકા ને એવું ખાવ ચાલો આપણે જાય હિચકા ને એવું જોઈએ છોકરા ઘણા રમે તો ત્યાં બેસીને અંશુને રમશે હાલ અંશ જોઈ લો અંશુ જોઈ લો હાલો હવે ગયો હાલ ચાલો હવે કઈ આવું હિચકા ખાવા જો લગો પછી ને એવું બધું હે હિચકા અંશુ ખાઈએ હિચકા જો જોઈ લો જે કાંઈ જો આ મોટું માણસ જોઈ લો મજા કાંઈ હિચકા ને ચલો આપણે બેસી હિચકામાં કોઈ બોલે નહીં તો બેસી કોઈ બોલશે તો આપણે ઊભા થઈ જાય પાછા હિચકા ખાઈ બધા છોકરા ને એવું જોઈ લો માનશું જો છોકરા હે બધા રમે હિચકા ઘણા અહીંયા લપડ પછી ખાય જો હમણાં અહીંયા જો આ દેખાય જો દેવાનું હવે એ રમશે એકલો એકલો ને આપણે બેસતા છોકરા ઘણા રમતા હોય અમારા પિયાઓ હોય ભાઈ છોકરાઓને લઈને રમવા આવે અમે કંઈક રખડાવા ક્યાં આવી ગયો લપડ પછી થતો હતો જો ચડે જોજો અમે બેઠા બેસીએ કસરત કરે છે જો અંશ શું કરતો હતો શું કરે છે જો લપડ બચી આમાં જોઈ લ્યો આમાં ઊંધે જ ચડે આમ જો આમાં અંશ આમ જોઈ લ્યો બધી બેનું અમારે સાલી છે અમારે હાડી છે ભાવિશા ને બધા આવ્યા ફરવા જોઈ લ્યો નાના નાના છોકરા જો એટલે નાના છોકરા જો હજી એક જો ઝીંકો છોકરા મોટો આમાં અંશ જો બધા કરતા આ નાના છોકરા ચાલો આરતી થાય પણ આરતી બતાવી તમને જોઈ આવી ચાલો આપણે દર્શન કરી આવી આરતીના જાય છે સપુને ને ભૂમિને મૂકવા ઘરે અને હું અંશા થઈ પછી ફેરો કરશે મારા અંશ જો અંશામાં કાંડા ગયો રે અને સુરેશ જાય છે અને બેને મૂકવા અને આરતી થાય છે પણ અંદર થાય છે પડદો પેખે એટલે સીન હોય તો આવ્યું નહીં વિડીયોમાં અને અંશ જો ગાંડા ગયો રે વાંચે રમે છે અને ચા બાજુ આરતી થાય છે શંકરનું મંદિર છે શંકર મંદિરની આરતી થાય છે આરતી કરે છે પૂજારી થઈ ગઈ છે અને અંશ ગયો છે દર્શન કરવા આવી ગયા હવે અમને તેડવા અમે જાય છે ઘરે હાલો અંશ ઘરે જાઉં ને રેવું અંશ તારે અહીંયા અમે આવી લાવ્યા છીએ ઘરે પીયાવે છીએ અને વાગી ગયા છે 8:30 અને જો હું આ બાજુ રસોઈ બનાવવા માંડી છું આખા રીંગણાનું શાક કર્યું છે અને બાજરાના 2 રોટલા કરવા છે અને પછી જમવું હોય અને સુરેશ રખડે છે જાય છે ગામમાં તો હું રસોઈ બનાવી લઉં પછી અમે જમી લેશું આપણે બેસી ખાવા હાલે અંશુ તાર ખાવું નથી બેટો ચાલો અંશુ આવે ખાવા તે લેસન કરતો મીંડો રખડવા ને એવું કરવા લેસન કરી લીધું ને ચાલો આપણે બેસી ખાવા ચાલો ખાવું હોય એ આવી જાઓ ભાઈ ભાવિશા ભેગી ખાવા જો શાક ને રોટલા ને એવું છે અમારે ચાલો અમે જમીન કામ કરી નવરા થઈ ગયા છીએ અને હવે થઈ ગયું છે સુવાનું ટાણું એટલે અંશ અંશનો લેસન હાલે ને અંશને આવે છે નીંદર ગુડ નાઇટ
સુરેશ ગુડ નાઇટ, મળશી કાલના બ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું કાલના બ્લોગમાં.